સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે રસાકસીવાળો થઈ ગયો છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. રાજેશ લગામીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને આ ટિકિટ આપ્યા બાદ રાજેશ લગામીએ વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોતે પોસ્ટ કરી અને એવું જણાવ્યું છે કે તેમને તાલુકા પંચાયતની ટીમ બનાવતી વખતે અવગણવામાં આવ્યા અને વારંવાર એમણે રજૂઆત કરી પણ એમની વાત કોઈએ સાંભળી નથી. ધારાસભ્ય ચેતર વસાવા પર પણ તેમણે આરોપો લગાવ્યા છે. આ આંતરિક વિવાદ હવે કઈ દિશામાં જશે એ જોવાનું રહેશે, કારણ કે જ્યારે ચૂંટણી સમયે પાર્ટીએ એક થવું જોઈએ ત્યારે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર આવા વિવાદો સામે આવે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.